હેલો મિત્રો, આજના વિડીયોમાં આપ બધાનું સ્વાગત છે. આજ જવાનું છે મારા જીજુના ફામે. જોઈ શકો છો આ બધા તૈયાર થવા માંડ્યા છે. મમ્મી આપણે ક્યાં જવાનું છે? કઈ ગઈ આપણે ક્યાં જવાનું છે શિલ્પા? એટલે તારા શું થાય? એટલે અહીંયા આપણે એના સસરાની ઘેરે જવાનું છે, જમવાનું છે, એટલે બધા તૈયાર થવા માંડ્યા છે. આપણે તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો. સોનાનો ચેન બેન બધું પહેરી લીધો છે. આ સાઈડ મારા પપ્પા તૈયાર થાય છે અને આપણે હવે સાથી લેવો છે સ્પ્રે. મમ્મી આ ખોલજો ઢાંકણું. લે તો આ ચોકલેટ ફ્લેવરનો સ્પ્રે છે, સાટી લેવી થોડોક, એટલે આપણે ગંધાઈ નહીં. હું સાટી લીધો. અને રાતે મોડું આવવાનું છે એટલે એમ પૂછે છે ટાઈટ વાય તો કોટ લઈ લો. એમ લઈ લો ને પપ્પા. ટાઈટ વાય તો ક્યાં જવું? મળીએ આગલા વિડીયોમાં, એમ કહી દેતો. અમે એમ આવો પહેરી ખાઈ લીધો છે. હેલો મિત્રો, હવે જઈએ છીએ આપણે ડુમસ. મારા જીજુના સામે ડુમસ રહી છે, એટલે તો તમે આ વિડીયોમાં બના રહેજો. આપણી ગાડી આ છે બધું. આજ તો મારા ગાડી હાથમાં રહે. આજ રૂમાલ નાખેલો હતો લુસીથી, એટલે આપણે જો દાવાનું છે જીજુના સામે. આ વિડીયોમાં બના રહેજો. પૈસા પછી હવે અમે જઈએ બીજા બધા વાયા છે. हम चले बहारों में गुनगुनाती राहों में धड़कने भी तेज हैं अब क्या करें ओ वक्त है तो जीने दे दर्द है तो सीने दे ख्वाहिशें अनजान है अब क्या करें ओ आकाश ओ पलाश राशि राशि एक तो সবুজে চোখ মুছিয়ে দে ঘর ছাড়া মানুষের মনে. હેલો મિત્રો, હવે ડીમાર્ટ પહોંચી ગયા છીએ મારી બેનને લેવા. અને ઓલા પણ અહીંથી મારી બેન હાલી આવે છે, જોઈ શકો છો. હાલી આવે છે, થોડુંક ટ્રાફિક છે એટલે હલવાઈ ગઈ. આ આપણી બેન હાલી આવે છે. હેલો મિત્રો, આપણે આવી ગયા છે ચાય ચુટ્ટામાં ચા પીવા. 20 વાળી આવે છે. આપણે બધા એવા છે, આ કૌશિકભાઈ ને આ તુષારભાઈ ને આ બધા. ગૌતમ, કેટલા વાળી ચાય આવે ભાઈ? કેટલા વાળી ચા આવે? 20 વાળી આવી ગયા છે ભાઈ ચા પીવા. હેલો મિત્રો, આપણે આ 20 વાળી ચાય પી લીધી છે બધાએ. હવે નીકળી ગયા અમે બધા ઘેરે. આ જો બધા જોઈ શકો છો, અડધા પાછળ આવે છે. અમે બધા આગળ જઈએ છીએ. હવે મળીએ ડાયરેક્ટ ઘરે. મિત્રો, હવે આપણે આવી ગયા છે બંગલે આટો મારવા. આ બધા આપણે ફેસ દેખાવા આટલું લાઈટ કરે છે, જોઈ શકો છો. બધા ફોન જોવા માંડ્યા એની રીતે. મિત્રો, હવે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. જોઈ શકો છો નજારો. આ બધા આવી ગયા છે. ટાઈટ લાગે છે એક સાઈડ. જો આ બધા આવી ગયા છે. મિત્રો, હવે નીકળી ગયા છીએ ઘર તરફ. રાત્રિના 1 વાગી ગયા છે. સુમસાન રોડ છે બધો. રાતના 1 વાગી ગયો છે. જોઈ શકો છો, આવો સુમસાન રસ્તો છે. લાઈટ એટલી પડે છે. બહુ ટાઈટ પડે છે. ચાલી માથે આંકી છે તો એટલી ટાઈટ આવે છે.
વાડી વિસ્તાર આવી ગયો છે. આ સાઈડ આવો દીપડા ને એવું બધું હોય. પપ્પા ગાડી ધીમે ચલાવજો, આવા દીપડા ને એવું હોય નો આવે અહીંયા. કાંઈ નક્કી નો કઈ આવ્યો જ છે. આ કાકા ધ્યાન રાખે છે કે હવે દીપડા આવે ને જોઈ શકો છો. દોઢ વાગે આ કાકા બધી ગાયોને વટાવે છે. જોઈ શકો છો નજારો. આના રાતે 1:30 વાગે પણ બધા આટા મારતા હોય છે. રાતે 1:30 વાગે આપણા ફ્રેન્ડ ફોલોવર નીકળી જશે રસ્તે ફોટા પાડવા મારી માટે. પણ મેં કીધું અત્યારે સમય નથી, ઘેરે જ આવજો, 1:30 વાગી જશે રાતનો. મેં કીધું પછી મળજો, સવારે આપણે ફોટા પાડશો, સવારે નિવરાજ છે. મેં કીધું અત્યારે નીંદર આવે છે. જોઈ શકો છો આ અમારી સોસાયટી છે વ્રતનંદની. કોઈને રહેવા હોય તો આવજો. ગાડીને થોડાક ઝટકા આવી ગયા છે આપણી વ્રતનંદની. કોઈને ભાડે રહેવા આવવું હોય તો આવી શકો. 1500 રૂપિયા ભાડું છે. મકાન હારા જ છે, જોઈ શકો. આપણે બહુ અંદર રહીએ. આ છે આપણે રામેશ્વર મહાદેવનું મંદિર. સોસાયટીમાં એક છે પ્રખ્યાત. આજુબાજુના સોસાયટીવાળા બધા આવે દર્શન કરવા. હોય એટલે કોઈ નથી રાતે 1:30 વાગે. બહુ સુમસાન રસ્તો છે. જો કોઈ એટલે કોઈ નહીં. અમને કંઈક મારે નહીં કોઈ કે આ કોણ 1:30 વાગે આવ્યું. પહોંચી ગયા આપણા વિભાગમાં. આપણો બીજો વિભાગ છે, ઓલો પહેલો વિભાગ હતો. આ છે આપણે બાપાની મઢી. ડેકોરેશન કર્યું છે નવરાત્રી. હવે આપણે પોગો આવ્યા છે ઘેરે. પોગી ગયા ઘેરે. હેલો મિત્રો, જોઈ શકો છો રાતના 2 વાગવા આવ્યા છે ને આપણે હવે આવી ગયા છે ઘેરે. અને આજનો મિની બ્લોગ અહીંયા સમાપ્ત કરવી છે. આ મિની બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહી દેજો. અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો.